નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતાં ચલામલીમાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો। તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામે ભાજપના આગેવાનો કાર્યકરોએ બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। ગામના આગેવાનો અને જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભગુભાઈ પંચોલીએ જણાવ્યું હતું કે જૂઠની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે। પ્રજાએ જૂઠની રાજનીતિ કરતી પાર્ટીને જાકારો આપ્યો છે અને ભાજપાને જ્વલંત બહુમતીથી જીતાડી સરકાર બનાવવા તરફ આગેકૂચ કરી છે। કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવમાં ભારત માતા કી જય, વંદે માતરમ, સંત સમાજ કી જય, જય સનાતન ધર્મ કી જયના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ વિજયોત્સવમાં સંત સમાજના સંતો પણ જોડાયા હતા। મનોમંથન ન્યૂઝ, ચારણ એસવી બોડેલી। આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની પક્ષની જ્વલંત વિજય થયો। તેમાં છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામમાં ભાજપના આગેવાનો દ્વારા અને જનતા દ્વારા ખૂબ ખુશીની લાગણી અનુભવી અને અહીંયા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો। આજે ખરેખર જોવા જઈએ તો મફતની રેવડીની હાર થઈ છે અને પબ્લિકે એમને જાકારો આપી દીધો છે અને આપના પક્ષને જ્વલંત વિજય અપાવીને ભારતમાં ખરેખર સાબિત કરી દીધું છે કે હવે કોઈ પણ જાતની મફતની રાજનીતિ કોઈ આલ્યો માલ્યો ટાલ્યો કોઈ કરી શકે નહીં। ત્યારે આપને ચલામલી જિલ્લા છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામે ખરેખર ખૂબ જ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી, તે બદલ આપને આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે, તે બદલ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના ચલામલી મુકામે ફટાકડા ફોડી એનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે। જૂઠની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે। જૂઠ પાર્ટીને પ્રજાએ જાકારો આપી અને એમને ઘર ભેગી કરી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો ખૂબ ખૂબ વધાવે છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે। શું નામ? ચલામલી, છોટાઉદેપુર જિલ્લા ભગુભાઈ પંચોલી, અધ્યક્ષ, ઓબીસી મોરચો।